સહજાનંદ સ્વામી મહારાજની ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કુર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિ માત્રે ઉપસ્થિત પૂજ્યપાદ વિષ્ણુ સેવક સ્વામી તેમજ કથા વિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ચાલતી સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં બિરાજમાન છે. અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજે મહારાજને પ્રશ્ન પૂછ્યો, મહારાજ તમે જે મંદિરોની રચના કરાવી તો મંદિરોમાં ઉત્સવોની ઉજવણી કેવી રીતે કરવી? મહારાજે કયા સમયના ઉત્સવોને કેવી રીતે ઉજવવા એની માંડીને વાત કરી. એમાં પણ કાર્તક માસની અંદર ઉજવવામાં આવતા ઉત્સવો એ અન્નકૂટ ઉત્સવ હોય, પછી એ ગોપાષ્ટમી હોય, પ્રબોધની એકાદશી હોય અને પૂનમ તુલસી વિવાહ દેવ દિવાળીના ઉત્સવની પણ વાત મહારાજે કરી છે. હવે આગળ મહારાજ માગશર મહિનાની અંદર જે ઉત્સવો ઉજવવાના છે એની વાત કરે છે. ધનુરાશિમ ગતે સૂર્યે ધનુર્લગ્ને રમાપતિમ વિદ્યાયાભ્યંગમુષ્ણેન સ્નપયે દ્વારિણા પુમાન. મહારાજ કહે છે, સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરે ત્યારે ધનુર લગ્નમાં એ રમાપતિ એવા ભગવાન, લક્ષ્મીપતિ એવા ભગવાન એની પૂજા કેવી રીતે કરવી? તો કે ભગવાનના અંગ ઉપર તૈલ મર્દન કરવું. ધનુર્માસમાં ભગવાનને સ્નાન કરાવીએ ત્યારે ભગવાનના અંગો અંગ ઉપર પ્રથમ તૈલની માલિશ કરી હળવે હાથે, ત્યાર પછી ગરમ જળથી સ્નાન કરાવવું 1 માસ સુધી. પછી મહારાજને ગરમ વસ્ત્રો ધારણ કરાવવા, આગળ સગડી રાખવી, ઠંડી હોય ધનુર્માસમાં સગડી રાખવી. અને એ જ રીતે ભગવાનને લક્ષ્મીજી સહિત દરરોજ નિત નવા શણગાર ધારણ કરાવીએ. નૈવેદ્યમાં તલથી યુક્ત ચૂરમાના લાડુ, માખણ, દહીં, ઘી, રીંગણાનો ઓળો, રાબ, બાફેલા મૂળા, આ બધું જ ભગવાનને અર્પણ કરવું. હવે એ જ રીતે આ સમયમાં ભગવાનના ગુણોનું વર્ણનયુક્ત પદોનું ગાયન કરવું, કીર્તન ભક્તિ કરવી. ધનુર્માસ ભક્તો આમ તો એવું છે કે 12 મહિનામાં સૌથી કોઈ શ્રેષ્ઠ સમય હોય ને તો એ માગશર મહિનો છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કીધું, માસાના માર્ગશીર્ષમ, 12 મહિનાઓના મધ્યમાં માગશર મહિનો તે હું છું. એ માગશર મહિનો અને એમાંય વળી મહારાજ અહીંકને ધનુર્માસ માગશર મહિના વર્ષની ગણના 2 રીતે થાય, એક સૂર્ય વર્ષ અને બીજું ચંદ્ર વર્ષ. સૂર્ય વર્ષ એટલે સૂર્યનો ઉદય થાય ને સૂર્ય અસ્ત થાય અને દિવસની ગણના કરીએ આપણે, એને સૂર્ય વર્ષ કહેવાય. ચંદ્રની કળાઓ વધઘટ થાય, ચંદ્ર ઉદય થાય અને ચંદ્ર એ અસ્તાચળને પામે તો ચંદ્રના આધારે દિવસની ગણના કરવામાં આવે, એને ચંદ્ર વર્ષ કહેવાય. હવે જે આપણે તિથિ પ્રમાણે, તિથિ છે એ ચંદ્ર વર્ષ અનુસાર છે ને તારીખ છે એ સૂર્ય વર્ષ અનુસાર છે. કેટલાક ઉત્સવો ચંદ્ર વર્ષ પ્રમાણે ઉજવવામાં આવે છે, કેટલાક ઉત્સવો સૂર્ય વર્ષ પ્રમાણે ઉજવવામાં આવે છે. જેમ જન્માષ્ટમી તો એ
તિથિના આધારે ઉજવણી કરીએ છીએ. એ રામનવમી તો કે તિથિના આધારે ઉજવણી કરીએ છીએ. નૂતન વર્ષ તો કે તિથિના આધારે ઉજવણી કરીએ છીએ. એ જ રીતે કેટલાક ઉત્સવો એ ચંદ્ર વર્ષ અને કેટલાક ઉત્સવો સૂર્ય વર્ષ. તો સૂર્ય વર્ષના ઉત્સવો કયા? તો કે ઉત્તરાયણ 12મા મહિના, આ પહેલા મહિનાની ઘણે ભાગે 14 તારીખે જ અમુક વર્ષો પછી એક દિવસ પાછો થાય, પણ એ 14 તારીખે. તો એ ઉત્સવ શેના પ્રમાણે છે? સૂર્યના ગણના પ્રમાણે છે. પછી ધનુર્માસ છે, તો એ ક્યારે? તો કે એ પણ એ જ રીતે 12મા મહિનાની 16 તારીખે જ પ્રારંભ થાય. સૂર્ય ધનુ રાશિમાં પ્રવેશ કરે ત્યારે એ ધનુર્માસનો પ્રારંભ થાય. ચંદ્ર વર્ષ પ્રમાણે માગશર મહિનો એટલે કારતક, માગશર, પોષ, જે માગશર મહિનો તિથિ પ્રમાણે આપણે આવતો હોય એ, અને સૂર્ય વર્ષ પ્રમાણે માગશર મહિનો એટલે ધનુર્માસ. આ ધનુર્માસ માગશર મહિનો એ ઉત્તમ કયો છે શાસ્ત્રોની અંદર. એમાંય સમગ્ર ભાગવતમાં જે ગોપીઓએ ભગવાનને પામવા માટે એક એવું વ્રત અનુષ્ઠાન કર્યું. આમ તો એવું છે, શાસ્ત્રો આપણે વાંચતા તો હોઈએ, પણ આપણે શાસ્ત્રના શબ્દની હારું ન કરતા હોઈએ. અક્ષરજીવન સ્વામીના કાગળમાં એકાદશીના વાંચીએ ને આપણે, એટલે શું કીધું હતું કે મોટા એટલે સંતો હોય એના જીવનની હારું કરવી, ને શબ્દોની હારું કરવી, શાસ્ત્રના શબ્દોની હારું કરવી. તો ગોપીઓએ ભગવાનને પામવા માટે એક વ્રત કર્યું કાત્યાયની દેવીનું. શું કરે? તો કે ધનુર્માસને વિશે પોતે એ ઘરેથી નીકળી બધી ગોપીઓ ભેગી થાય, યમુનામાં સ્નાન કરવા જાય. ઠંડી કડકડતી હોય, યમુનામાં સ્નાન કરી અને પછી નદીના પટ ઉપર જ એ રેતીમાંથી જ મૂર્તિ બનાવે, અને મૂર્તિ બનાવી એમની પૂજા આરતી કરે, અને એવી રીતે પ્રાર્થના શું કરે? તો કે હે દેવી, રાજી થઈ અને એવું વરદાન આપો કે અમારા પતિ કૃષ્ણ થાય. ભગવાનને પામવા માટે ગોપીઓ આ વ્રત કર્યું હતું. તો એ માગશર માસ છે, એ મહિનો માગશર માસ છે. માગશર મહિનાનું વ્રત મહારાજ, આમ તો એવું છે કે આ માગશર મહિનો અજોડ મહિનો છે. અજોડ એટલા માટે કે ઇતિહાસની સર્વશ્રેષ્ઠ પ્રાપ્તિ આ માગશર મહિનામાં થઈ છે. સંપ્રદાયમાં દ્રષ્ટિ કરીએ તો વચનામૃતનો પ્રાદુર્ભાવ સમય એટલે માગશર સુદ ચોથ. પછી ભગવદ્ ગીતાનો પ્રાદુર્ભાવ ગીતા જયંતિ એટલે માગશર સુદ એકાદશી. પછી ઇતિહાસની અંદર અત્યાર સુધી યાવત ચંદ્ર દિવાકરો અત્યાર સુધી થયું નથી, ભવિષ્યમાં થશે નહીં એવું એક અજોડ કાર્ય ભગવાનના ભૂમંડળ ઉપર અનંત અવતારો થાય છે, થયા છે, થશે. પણ ભક્તો, જીવનની વાસ્તવિકતા એ છે કે ભગવાનના અવતારો તો થાય છે, પણ ભગવાન ભૂમંડળ ઉપર પધારે ને એ સમયે જે જન્મ અને નક્ષત્રનો યોગ હોય, જન્મ સમયે એના આધારે ભગવાનનું નામકરણ થાય. પછી ભગવાનના કેટલાક નામો એના ભક્તના હૃદયમાંથી નીકળેલા ઉદ્ગારો હોય અને નામ મંત્ર બની જાય. પછી ભગવાનના કેટલાક નામો એ એના ચરિત્રને, એના આચરણ ઉપરથી એ નામ ભગવાનના એવા નામ મંત્ર બનતા હોય છે. પણ એક અજોડ નામ મંત્ર એટલે સ્વામિનારાયણ. શું કામ? અત્યાર સુધીના બધા જ મંત્રો એ કોઈ ઋષિ મહાપુરુષોના હૃદયમાંથી નીકળેલા ઉદ્ગારો, સ્વયં નિયંતાએ આપેલો આ મંત્ર છે. મહિનો કયો? માગશર મહિનો. માગશર વદ એકાદશી, અને સૂર્ય વર્ષ પ્રમાણે ગણતરી કરીએ ને તો 31 ડિસેમ્બર. કઈ તારીખ હતી?
31 ડિસેમ્બર સૂર્ય વર્ષ પ્રમાણે, ચંદ્ર વર્ષ પ્રમાણે માગસર વદ એકાદશી. પછી એનાથી આગળ વધીએ તો માગસર સુદ એકાદશીના દિવસે એ ગીતા જયંતિ, અને ગીતા જયંતિમાં એટલે કે ગીતાનો ઉપદેશ ભગવાને આપ્યો એટલે મહાભારતના યુદ્ધનો પ્રારંભ કે દિવસે થયો? માગસર સુદ એકાદશીના દિવસે. યુદ્ધ લડાયું ક્યારે? માગસર સુદ એકાદશીના દિવસે એ પ્રારંભ થયો. 10મા દિવસે ભીષ્મ પિતામહે બાણસૈયા સ્વીકારી. અર્જુનને સામેથી, કારણ કે ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી હતી કે ન પૃથ્વી પાંડવાહા, આવતીકાલ સૂર્યાસ્ત સુધીમાં આ પૃથ્વી પર પાંડવ નહીં બચે. ભગવાને એની વચ્ચેથી રસ્તો કાઢ્યો. એટલે રસ્તાના ભાગરૂપે ભીષ્મ પિતામહે યુદ્ધમાંથી પોતે પાછા હટાવવા હો તો શું ઉપાય કરો? તમે પોતે જ બતાવ્યું કે અર્જુનને કહ્યું, દ્રૌપદીને કહ્યું કે દ્રૌપદી તો અર્જુનને એમ કહેજે કે કાલે યુદ્ધમાં આવે ને ત્યારે શિખંડીને સાથે લઈને આવે. હું શિખંડીને જોઈને હથિયાર હેઠા મૂકી દઈશ અને પછી અર્જુન મારા ઉપર બાણો ચલાવે. પોતાનું જ યુદ્ધમાંથી પાછા હટવા માટે પોતે જ રસ્તો દાદા ભીષ્મએ બતાવ્યો. અને એ 10મા દિવસે બાણસૈયા સ્વીકારી. અને ભક્તો, મને તમને મખમલના ગાદલામાં ઘણીવાર ઊંઘ ના આવે, પણ એ દાદાની પથારી કેવી હશે. હા, એ બાણોથી આખું શરીર વિંધાયેલું, અને એની ઉપર એ દાદા ભીષ્મ એ કુરુક્ષેત્રની ભૂમિ, અને કેવા ઠૂઠવતા પવનો ઠંડા, અને કુરુક્ષેત્રની ભૂમિ પર ભીષ્મ પિતામહ સૂતા છે. પણ આ ભીષ્મ પિતામહ બાણસૈયા ઉપર સૂતા સૂતા એને શું કર્યું? કામ શું કર્યું? દિવસ કેમ પસાર કર્યા? દિવસ કેમ પસાર કર્યા એ પ્રશ્ન થાય ત્યારે ભક્તો, મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું, પાંડવો વિજયી થયા, અને પછી એ હસ્તિનાપુરની ગાદી એના અધિપતિ એ મહાત્મા યુધિષ્ઠિર થયા. યુધિષ્ઠિર રાજા થયા, પણ એના મનમાં શંકાનો દોર ચાલુ રહ્યો કે લાખો લોકો મરાયા, મેં તો બહુ મોટું પાપ કર્યું છે, બહુ મોટું પાપ કર્યું છે. આ મનમાં ડંખ્યા કરે. આ ડંખ એટલો એને મનમાં વસવસો સતાવતો હતો. એ સમયે ભગવાન કૃષ્ણએ સમજાવ્યા કે યુધિષ્ઠિર, તમે જે કર્યું છે એ પાપ નથી, એ પાપ નથી. યુધિષ્ઠિરે સમજાવ્યા, અરે સ્વયં વેદવ્યાસજીએ સમજાવ્યા, ઋષિઓએ સમજાવ્યા, તોય મનમાંથી એ નીકળ્યું, તમે બધા મને ખાલી ઠંડુ પાડવાનું કયો છો, બાકી પાપ કર્યું છે તો કર્યું જ છે. મનમાંથી ડંખ નીકળે નહીં. મનમાંથી ડંખ નીકળે નહીં. હવે કોઈ એવો છે કે જે યુધિષ્ઠિરને નિસંશય કરી શકે તો કે એના હાથે કોઈ મરાયો હોય ને, અને એ માણસ એમ કે ના ભાઈ તમે મને માર્યો ને એ હારું કર્યું છે, પાપ નથી કર્યું, તો ભરોસો આવે. અને એમાંય કોઈક સૈનિકો સામાન્ય, એની તો કિંમત તે શું? એની તો કોઈ કિંમત નહીં. કોઈ એવો શ્રેષ્ઠ માણસ હોય અને એ એમ કહે કે ભાઈ તમે માર્યા છે અમને, એ કઈ ગુનો નથી કર્યો, પાપ નથી કર્યું, યોગ્ય જ હતું તમારું કર્મ. અને ત્યારે એવું કોઈ બચ્યું હોય તો એ મહાભારતના યુદ્ધમાં બાણસૈયા ઉપર સૂતેલા ભીષ્મ પિતામહ હતા. પાંડવોને લઈ દ્રૌપદીની સાથે ભગવાન કૃષ્ણ કુરુક્ષેત્રની ભૂમિમાં આવ્યા. કુરુક્ષેત્રની ભૂમિ ઉપર આવી અને ભગવાને એ દાદાને વંદન કરી, પાંડવોએ વંદન કર્યા, અને ભગવાને પૂછ્યું, આ યુધિષ્ઠિરના મનમાં વસવસો રહે છે દાદા, એને કંઈ જ્ઞાનોપદેશ આપો. ભીષ્મ પિતામહ મંદ મંદ હસ્યા કે પ્રભુ તમે કીધું છે એ સત્ય છે, પણ છતાંય આજે તમારા મુખથી બોલવું જરૂરી છે, એટલે તમારે જ કહેવાનું છે, હું કહું એમ નહીં. અને ભીષ્મ પિતામહ ભક્તો ભારતનો આ એક ઇતિહાસ
કે જેણે જાણે કે એ બાણસૈયાને વ્યાસપીઠ બનાવી, સૂતા સૂતા બાણસૈયા જ એના માટે વ્યાસપીઠ કહી શકાય નિશંકપણે. સૂતા સૂતા બાણસૈયા ઉપર એ યુધિષ્ઠિરને જે ઉપદેશ આપ્યો, મહાભારતનું અર્ક છે, બાણસૈયા ઉપર સૂતા સૂતા જે ઉપદેશ આપ્યો છે ને, અને એમાં પણ એ દાન ધર્મ, સ્ત્રી ધર્મ, સ્ત્રીઓએ કેમ રહેવું, રાજધર્મ, બધા ધર્મો, માનવ જીવનની એક એક નાનામાં નાની વાત એ બાણસૈયા ઉપર સૂતા સૂતા ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને કીધી છે. અને એની અંદર મહારાજ પણ વચનામૃત આવે, મધ્યનું 31મું મોક્ષ ધર્મનું પુસ્તક મંગાવીને કથા કરાવતા હતા. મોક્ષ ધર્મ એટલે શું? તો કે ભીષ્મ પિતામહે બાણસૈયા ઉપર સૂતા સૂતા, એ બાણસૈયા ઉપર સૂતા સૂતા એ યુધિષ્ઠિરને જે ઉપદેશ આપ્યો છે મોક્ષ સંબંધી, એ મોક્ષ ધર્મ છે. મનને કેમ પાછું વાળવું, તત્વલક્ષી જ્ઞાન જે કહેવાય અધ્યાત્મ જગતનું, એનો ઉપદેશ બાણસૈયા ઉપર સૂતા સૂતા આપ્યો. મોક્ષ ધર્મનું પુસ્તક મંગાવી એમાં સાંખ્યના અધ્યાયની વાત કરાવતા મહારાજ એના ઉપર કથા વિવેચન કરતા હોય. તો એ મોક્ષ ધર્મ, એવી રીતે મહારાજ કથાઓ કરતા. પણ હવે બાણસૈયા ઉપર સૂતેલા ભીષ્મ પિતામહને જ્યારે યુધિષ્ઠિરે પૂછ્યું કે એવું શ્રેષ્ઠ ભજન કયું કે જે કર્મને બાળી નાખે, પ્રારબ્ધને બાળી નાખે, જીવને ચોખ્ખો કરીને આના જન્મે જીવ ભગવાનને સાધી લે એવું ભજન, શ્રેષ્ઠ ભજન. ત્યારે ખબર પડે કે ભીષ્મ પિતામહ બાણસૈયા ઉપર સૂતા સૂતા એણે સમય કેવી રીતે પસાર કર્યો હતો. તો ભીષ્મ પિતામહે બાણસૈયા ઉપર સૂતા સૂતા એ ભગવાન કૃષ્ણની સામે હાથ જોડી અને મનોમન વંદન કરતા એણે ભગવાનના 1000 નામોનું ઉચ્ચારણ કર્યું, એટલે કે વિષ્ણુ સહસ્ત્ર નામ. એ પણ આ માગસર મહિનાની દેન છે. માગસર મહિનો બહુ ઉત્તમ છે. માગસર મહિનાની અંદર ભગવાનના ગુણોના વર્ણનયુક્ત પદોનું ગાયન કરવું મહારાજ કહે છે. માગસર મહિનાની અંદર બીજો એક ઉત્સવ આવે છે, મકર સંક્રાંતિ. આગળ કીધું સૂર્ય વર્ષ પ્રમાણે ઉત્સવ છે. મકર રાશિમાં સૂર્યનું સંક્રમણ થાય, 24 ઘડીનો કાળ સ્નાન, પૂજા, દાન આદિ પુણ્ય કર્મમાં, શ્રાદ્ધાદિકમાં મહર્ષિઓ સ્વીકાર કરવા યોગ્ય કયો છે. અને મકર રાશિમાં પ્રવેશ કરી અથવા સૂર્યાસ્ત પછી રાત્રિના પ્રારંભના પહેલા પ્રદોષ સમય અથવા અર્ધરાત્રિના સમયે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે તો પછીનો દિવસ છે એ સ્નાન કે દાન વિધિ કરવા માટે એ ગ્રહણ કરવો શ્રેષ્ઠ કીધો છે. અને મકર સંક્રાંતિના દિવસે આ એ દિવસ છે ભક્તો કે જેની ભીષ્મ પિતામહ આતુરતાપૂર્વક રાહ જોતા હતા ઉત્તરાયણની, અને એણે દેહ ત્યાગ કર્યો ભગવાનના ચરણમાં વૃત્તિઓ સ્થિર કરીને. અને આ ઉત્તરાયણના દિવસે, મકર સંક્રાંતિના દિવસે શું કરવું? તો કે નૈવેદ્યમાં ભગવાનને તલના લાડુ અને ખીચડી વિશેષપણે ધરાવવાના. અને આ દિવસે તલના દાનનો પણ બહુ મોટો મહિમા છે. તલના દાનનો પણ બહુ મોટો મહિમા છે. અને ભક્તો, આપણા તો આ મકર સંક્રાંતિ અને મકર સંક્રાંતિ ઉત્તરાયણ આમ ક્યાંક કથા લગભગ મોટે ભાગે ઓછી આવે છે. એને પતંગ સાથે લેવા દેવાનો કે પ્રસંગ આવતો નથી, પણ પતંગ ક્યાંથી આવી એ ખબર નથી આપણને. આપણે પતંગ ચગાવીને ઉત્તરાયણના પણ ચગાવીએ છીએ, પણ એ પાછું એ વાત પાકી છે કે મહારાજના સમયમાં પતંગ હતી. મહારાજના સમયમાં પણ પતંગ હતી. એ કેમ કહી શકાય પતંગ હતી? તો મહારાજે એ દ્રષ્ટાંત પણ આપ્યું છે પતંગનું વચનામૃતની અંદર. બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનોમાં પણ ગાયું છે, આતન રંગ પતંગ શરીખો જાતા વારન લાગે જી, અસંખ્ય ગયા ધન સંપત મેલી તારી નજરું યાગેજી.
અંગે તેલ ફૂલેલ લગાવે, માથે છોગા ઘાલે જી, જોબન ધનનું જોર જણાવે, છાતી કાઢી ચાલે જી. જે મયુંદરડે દારૂ પીધો, મસ્તાનો થઈ ડોલે જી, મગરૂરી માયંગ મરોડે, જેમ તેમ મુખથી બોલે જી. બ્રહ્માનંદ સ્વામીએ માનવ જીવનને પતંગની સાથે સરખાવ્યું. આ તન રંગ, આ દેહરૂપી આ જે છે ને એ શું છે? પતંગ છે. આ તન રંગ પતંગ સરીખો, જાતા વારન લાગે જી. પતંગ ચગાવીને એમ આપણે પણ ઢીલ મૂકી ને એક એક દોરો, એમ રોજ આવરદામાંથી એક એક દિવસની ઢીલ મૂકી. આપણે શું કરી? ઢીલ મૂકી. હવે એમ એક એક દિવસ છૂટતો જાય ચકતું જાય. પછી 80 વર્ષના બાપા થયા, શું કહીએ આપણે? હા, એ પતંગની ઢીલ મૂકી આપણે. એક એક દિવસ રૂપી દોરીની ઢીલ છૂટતી જાય અને પછી એમાંય જમાવટ થાય. હો, એમાંય જમાવટ શું થાય? અને ઘણી વખત ફિરકીમાં દોરો પૂરો થઈ જાય. શું થઈ જાય? ફિરકીમાં, પ્રારબ્ધની ફિરકીમાં દોરો પૂરો થઈ જાય અને પતંગ જાય. જાય એટલે શું થાય? રામ બોલો ભાઈ રામ. હા. અને ઘણી વખત એવું હોય, ફિરકીમાં દોરો પૂરો નથી હોય, પણ બીજાનું કપાયેલું પતંગ હોય ને એ આ કાપતું જાય. મારું વાલું શું થતું જાય? કાપતું જાય. અને એ એટલે શું? તો કે ભક્તો, કપાયેલું પતંગ એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, એમાં તણાનારા જીવો છે ને, એ જીવો છે એની સંગ સોબતથી આપણી પણ આવરદા રૂપી દોરી ક્યારે કપાઈ જાય એનો કોઈ નિર્ધાર નથી. કપાયો અને પછી અહીંયા તો ઓછું હોય, અમદાવાદમાં હોય ને 2 દિવસ ઉત્તરાયણ કરે. પહેલા દિવસે ઉત્તરાયણ અને બીજે દિવસે વાસી ઉત્તરાયણ. હા, ઉત્તરાયણ ને વાસી ઉત્તરાયણ. ઉત્તરાયણના દિવસે પતંગ બધા ચગાવતા હોય. પછી વાસી ઉત્તરાયણમાં તો કે શરીર વ્યવહારે થોડા નબળા હોય ને, પતંગના ખર્ચા કરવા પોસાય એમ ન હોય, તો પછી છોકરા હોય એ લાકડાના હાથાકડા લઈને એમ દોટ લગાવતા હોય ને, એમાં એકાદ દોરો ફસાઈ જાય ને એમ કરતાં પતંગો ભેગા કર્યા હોય ને એ બીજે દિવસે ચગાવે. વાસી ઉત્તરાયણ કે. કઈ ઉત્તરાયણ? હા, ઉત્તરાયણ ને વાસી ઉત્તરાયણ એ તો જે હોય તે. પણ ભક્તો, એમાં એક વસ્તુ ખરી કે પતંગ કપાય ને ત્યારે મુખમાંથી અગાસી ઉપર ઉભા રાડો પાડે, લપેટ લપેટની બૂમો પાડ્યો, સમજ્યા ને? પણ આ આવરદા રૂપી પતંગ કપાય, ચપેટા કાલ કાયસા, જપેટા બાજ કાયસા. જેમ ત્યાં પતંગ કપાય ને લપેટ લપેટની બૂમો પડે, અને એમ આ દેહરૂપી આવરદા રૂપી પતંગની દોરી કપાય ને એટલે લપેટ લપેટ અહીંયા થાય. અહીંયા કેમ લપેટ થાય ખબર છે? બાપા જાય ને એટલે જાણ પછી કરાય, પહેલે તિજોરીને પટારાને લપેટ લપેટ. હા, રોવાનું પછી ચાલુ થાય હો પ્રોગ્રામ. એના પેલા કેટલા છે બીજા ભાઈને પછી જાણ કરો. લપેટ લપેટ લૂંટાય બધું. હો, શું થાય? લપેટ લપેટ. ઘણી વખત તો ઘણા તો એવા હોય, બાપા સાઈન ન કરી હોય ને વાડી ખેતરમાં, બાપા જાય એટલે લપેટ લપેટ ફટાફટ અંગૂઠા છપાવી લેવાના, કાગળિયા તૈયાર જ હો. લપેટ લપેટ થાય.
બ્રહ્માનંદ સ્વામી. પણ ઉત્તરાયણ ભક્તો મકર સંક્રાંતિનો દિવસ આ પર્વકાળ છે, અને એ દિવસે ભક્તો માનવ જીવનની આવરદારૂપી દોરી કપાય એના પહેલા, માયાની ઝપેટમાં કપાઈએ એના પહેલા મોક્ષનું ભાથું બાંધી લેવું એ કુશળ માણસનું કામ કહેવાય. અને આ દિવસે ખાસ ઉત્તરાયણના દિવસે તલનું દાન, મહાદાન કીધું છે, એ મહારાજે કીધું વિશેષપણે કરવું. આગળ કે છે, માઘ માસે શુક્લ પક્ષે પંચમ્યામ દ્વારિકેશ્વરઃ રેવતાદ્રીમુપેયાય પ્રત્યુષે રથમાં સ્થિતઃ લક્ષ્મી ભામાદિભિ સ્ત્રીભિ સહિત પાર્ષદૈસ્તથા યોયુધાનોદ્ધવ મુખૈ સહ શંકર્ષણેન ચ. મહાસુદ આ માગસર મહિનાના ઉત્સવો થયા. પછી પોષ મહિનાના ઉત્સવની વાત મહારાજ અહીં વિસ્તારથી નથી કરી. પોષ સુદ પૂનમથી માઘ સ્નાન શરૂ થાય, માઘ મહિનો, એની વાત આગળ વિસ્તારથી આવી ચૂકી છે. હવે સીધું જ મહારાજ માઘ માસ એટલે મહાસુદ પંચમીના દિવસની વાત કરે છે. એ ઉત્સવની કેવી રીતે ઉજવણી કરવી એની વાત મહારાજ કરે છે. તો પહેલાં તો આ દિવસ મહાસુદ પંચમી દિવસ શું છે? તો મહારાજ કહે છે એ ભગવાન દ્વારિકાથી રથમાં બેસી અને રથમાં બેઠા ને ત્યારે પણ એ રૂકમણી એટલે લક્ષ્મીજી, સત્યભામા આદિક પટરાણીઓ હતી, ઉદ્ધવ, સાત્યકી આદિક ભગવાનના પાર્ષદો હતા, શંકરષણ, બલરામજી, નારદ આદિક ઋષિઓ હતા, સાથે અર્જુન પણ હતા સખા. અને આ બધાએ ક્યાં વિહાર કરવા નીકળ્યા, ક્રીડા કરવા? તો કે એ રેવતાચળ પર્વત એટલે કે ગિરનાર. ભગવાન કૃષ્ણ એ વસંત પંચમીના દિવસે અષ્ટપટરાણી, પાર્ષદો, ઋષિઓ, મહાપુરુષોની સાથે એ ભગવાન એ ગિરનાર ત્યાં પધાર્યા છે. અને ત્યાં પધારી અને ભગવાન ક્રીડા કરી છે બહુ પ્રકારની. ગિરનારની તળેટીમાં શું ક્રીડા કરી? તો કે અબીલ, ગુલાલ, પીળા, લાલ આદિક રંગોથી પેચકારીઓ ભરી ભરીને બહુ પ્રકારની રંગ ક્રીડા અને જળ ક્રીડા એ ત્યાં કરી છે. અને આ ક્રીડા કરવાના કારણે એ ગિરનારના જે વૃક્ષો છે એ ઉડેલા ગુલાલથી લાલ રંગના થયા છે. અને એ માટે કરી અને નહીતર વસંત પંચમીના દિવસે રંગ રમવાની રીત અહીંયાથી શરૂ થઈ છે. અને વસંતોત્સવ આવી રીતે ઉજવવો. અને એમાં પણ હવે તિથિ કઈ લેવી, વસંત પંચમીની અંદર પાંચમ કઈ ગ્રહણ કરવી? તો એના માટે પણ મહારાજ કહે છે કે સૂર્યોદય વ્યાપીની તિથિ એટલે સૂર્યોદય સમયે પાંચમની તિથિ હોય એ તિથિ વસંત પંચમીમાં ગ્રહણ કરવી. અને બે પાંચમ આવતી હોય તો એમાં પહેલી પાંચમ લેવી. વૃદ્ધિ તિથિ હોય તો પ્રથમ પંચમી તિથિ લેવી. અને પંચમીનો ક્ષય હોય, પાંચમ આવે જ નહીં, ચોથ ને પછી સીધી છઠ આવતી હોય તો ચોથના દિવસે એ પાંચમ એ વિકલ્પ ન હોવાથી એ શ્રેષ્ઠ ગણી છે પાંચમ ચોથના દિવસે. અને ખાસ વસંત પંચમીના દિવસે ભગવાનને શ્વેત વસ્ત્રો ધારણ કરાવવા અને ભગવાનના નિવાસ સ્થાનમાં રંગ ઉડાડવો. એટલે કે આપણે વસંત પંચમીના દિવસે ભગવાનના હાથમાં તમે દર્શન કર્યા હોય ને તો ગુલાલની નાનકડી પોટલી આપી હોય, પિચકારી આપી હોય છે, દર્શન કર્યા છે ને? હા. તો એ અને બીજું તો કે ગુલાબ જળનો પાણીનો છંટકાવ પણ મંદિરમાં કરવો. પછી આંબાના બોર આવ્યા હોય ને, આંબાના બોર એનો તોરો બનાવીને ભગવાનને ધારણ કરાવવાનો. અને જલેબી આદિ પકવાનોનું નૈવેદ્ય એ ભગવાનને અર્પણ કરવું. અને પછી ભક્તો એ વસંત પંચમીથી પ્રારંભ કરી અને હોળી સુધી એટલે કે મહાસુદ પંચમીથી કરી અને ફાગણ સુદ પૂનમ, બરાબર, એટલે
આટલા દિવસ સુધી દરરોજ પ્રતિદિન મંદિરમાં રંગ ગુલાલથી ભગવાન રમે છે એવા ભાવ સાથે એ મંદિરમાં છંટકાવ કરવો, ગુલાલ ઉડાડવો. અને વસ્ત્રો પણ ભગવાનને કેવા તો કે કેસરિયા. વસંત પંચમીથી ભગવાનને કેસરિયા વાઘા ધારણ કરાવવામાં આવે અને ક્યાં સુધી? હોળી સુધી. આવી રીતે ધારણ કરાવવા અને માઘ સુદ પૂર્ણિમા સુધી, એમાં પણ પાંચમથી પૂનમ સુધી એટલે 11 દિવસ થયા, એમાં વસંત લીલાના પદોનું ગાન કરવું. અને પછીનો 1 મહિનો છે એમાં ફૂલદોલ ઉત્સવના પદોનું ગાન કરવું, ફૂલ લીલાના પદોનું. તો આપણે પણ એ વસંત લીલાના પદોનું ગાન એ સમયે મહારાજ જ્યારે કહેતા હોય અને આવો ઉત્સવ ઉજવાતો હોય, અને એમાં પણ ભક્તો આ વસંત પંચમીના દિવસે તો હજી એક બીજી મજાની વાત કરી. આ ભાવને યાદ રાખજો. શું કરવાનું? તો કે ઘઉંનો અથવા ચોખાનો ઢગલો કરી એટલે ગિરનાર પર્વત બનાવવાનો. શેનો? ઘઉં કે ચોખાનો? કારણ કે ઘઉં પાકી ગયા હોય ત્યારે, બરાબર? હા, ઘઉં કે ચોખાનો ઊંચો ઢગલો કરી એનો એટલે ગિરનાર પર્વત બનાવી અને એને પીળા વસ્ત્રથી ઢાંકી દેવાનું. અને પછી એની ચારે બાજુ આંબાના પાંદડાઓથી વૃક્ષોની રચના કરવાની મંદિરમાં. હો, હા, ઝાડવા હોય એવી રચના કરવી. અને પર્વત પર દૂધ અને ઘીથી ગોમુખ અને ગંગા નદીની રચના કરવી. આમ આપણે હિમાલય બનાવતા હોય ને પ્રદર્શનમાં, એ રીતે. અને મધ્ય શિખર ઉપર રૂકમણી અને ભગવાન કૃષ્ણની સુવર્ણની મૂર્તિ સ્થાપન કરવી. ચારેય બાજુ સત્યભામાદિક અષ્ટપત્રાણીઓ અંગ દેવતાઓનું સ્થાપન કરવું. અને ભગવાન એ વિહાર કરતા હોય અને એવા ભાવ સાથેનું ત્યારે ષોડશોપચાર પૂજન એ કરી આરતી કરવી. આ વિધિ અને પછી રંગ અને ગુલાલ ઉડાડવો. તો એ રંગ ક્રીડા કેવી રીતે કરવી એની વાત અને પદમાં સાંભળીએ. વસંત વધાવન સબ બ્રજ વનિતા, નંદપુર ચલો પ્યારી રે. વસંત વધાવન સબ બ્રજ વનિતા, નંદપુર ચલો પ્યારી રે. વેગ से आवो सबई वधुवदनी, वेग से आवो सबई वधुवदनी. निरखन नवल विहारी रे, कनक कुभ मही अम्ब मोरधरी. करले कंचन थारी रे, कनक कुंभ मही अम्ब मोरधरी. करले कंचन थारी रे, मंगल साजले हूँ सब सजनी. मंगल साजले हूँ सब सजनी. રીજે શ્રી બન મારી રે. વસંત વધાવન સબ બ્રજ વનિતા, નંદપુર ચલો પ્યારી રે. કદલી સ્તંભ રંગે કુમ કુમ, ધ્વજ તોરણ છબી ભારી રે. કદલી સ્તંભ રંગ હે કુમ કુમ, ધ્વજ તોરણ છબી ભારી રે. સો મંડપ મધ્ય સંગ સખાલે, સો મંડપ મધ્ય સંગ સખાલે. ખેલત હે ગિરધારી રે. वसंत बधाय के रसिकराय संग, खेलो सब सकुमारी रे. वसंत बधाय के रसिकराय संग, खेलो सब सकुमारी. मुक्तानंद के श्याम सो खेलत,
सो खेलत होई है जीत तुम्हारी रे वसंत वदावन सब व्रज वनिता नंदपुर चलो प्यारी रे नंदपुर चलो प्यारी रे नंदपुर चलो प्यारी रे કેટલા અદ્ભુત શબ્દો છે. કનક કુંભ મહી અંબ મોર ધર કરલે કંચન થારી રે. આંબાના બૂર હોય ને મોર, એને કળશના સોનાના કળશમાં ખોસીને આપણે હામયું કરીને, હા એ મુક્તાનંદ સ્વામી કહે છે. અને પછી એ સામયું લઈ અને પછી શું ક્યાં ચાલવાનું, તો કે ભગવાનની સામે ચાલવાનું. અને પછી ત્યાં ભગવાનની પાસે જઈએ ત્યારે શું શું કરવાનું? કદલી સ્તંભ રંગે હે કુમકુમા ધ્વજ તોરણ છબી ભારી રે શો મંડપ મધ્ય સંગ સખાલે શો મંડપ મધ્ય સંગ સખાલે ખેલત હે ગિરધારી રે. મુક્તાનંદ સ્વામી આ પદમાં એક બહુ મજાની વાત કરી છે અને છેલ્લી કડીમાં રહસ્ય મૂક્યું. વસંત વધાય કે રસિક રાય સંગ ખેલો સબ સુકુમારી રે. આંબાના બૂર ને એમ સામયું લઈને ભગવાનની સામે જઈએ, પૂજન કરીએ અને પછી શું તો કે મંડપ રચ્યો છે ને મંડપમાં ભગવાનની સાથે હવે રમવા માંડો. દુનિયામાં બધાની હારે રમ્યા પણ ભગવાનની હારે રમ્યા કોઈ દી નથી રમ્યા. હે જીવની હારે રમીએ તો ક્યાં ભવના ફેરા ટળે, જગદીશની હારે રમીએ ને તેદી ફેરો ટળે હો. અને એની વાત સામે કહે છે. એ આંબાના બૂર મોર લઈ અને એ કળશમાં સ્થાપન કળશ ભર્યો હોય કંચન થારી અને આવી રીતે ભગવાનની સામે ગયા હોય, મંડપમાં પૂજન કર્યું હોય અને એ પૂજન કર્યા પછી હવે તો શું તો કે કળશને એ એક બાજુ મૂકીને હવે ભગવાનની સાથે રમવા માંડો. ગોપીઓ ભગવાનની સાથે રમવા માંડી છે. વસંત વધાય કે રસિક રાય સંગ ખેલો સબ સુકુમારી રે. હવે રમવા માંડ્યા પણ આમાં જીત કોની થી? રમત આવે એટલે હાર જીત આવે કે ન આવે? આવે કે ના આવે? કોણ જીતે? ભગવાનની હારે રમીએ તો મુક્તાનંદ સ્વામી કહે છે કોણ જીતે? મુક્તાનંદ કે શ્યામ સો ખેલત મુક્તાનંદ કે શ્યામ સો ખેલત હોઈ હે જીત તુમારી રે. કોની જીત થઈ? આપણે જીત થઈ. શું કામ? તો કે ભગવાનની સાથે રમ્યા ને એટલે માયાની સામે જીતી ગયા. હવે માયાના ફેરા ટળી ગયા એટલે આપણે હાર્યા નથી. શું થયા? ભલે ભગવાનની આગળ કદાચ બાહ્ય દ્રષ્ટિએ હાર્યા પણ જીત તો એક માયાનો તુચ્છ જીવ હોય ને ભગવાનની સાથે રમે એટલે માયાની સામે એની શું થઈ? જીત થઈ. મુક્તાનંદ કે શ્યામ સો ખેલત એટલે ભગવાનની સાથે રમવું. શું કરવું? ભગવાનની સાથે રમવું. મુક્તાનંદ કે શ્યામ સો ખેલત હોઈ હે જીત તુમારી રે. વસંત વધાવન સબ વ્રજ વનિતા નંદપુર ચલો પ્યારી રે. નંદપુર ચલો પ્યારી રે. અહીં કને ભક્તો મહારાજ કે આ રંગ ક્રીડા અને ભગવાનની સાથે રમવું ને એમાં પણ મારે થોડોક વિવેક શીખવાડ્યો. કેટલાકને બહારથી રમવાની છૂટ આપીને કેટલાકને બહારથી નહીં અંદરથી રમવાનું. હવે બહારથી કોને રમવાનું ને અંદરથી કોને રમવાનું?
એ વિભાગ કેમ કરવો? એટલે કેટલાક ના બહારના હાથ પગ હાલે એટલે અહીંયા મહારાજને પિચકારી ભરીને જે લગાવવાની ને ગુલાલ ઉડાડવાની એ બહારની રમત થઈ. પછી ભીતરની રમત હોય. બહારની રમત નહીં, બહાર તો ચૂપચાપ બેઠા રહેવાનું, દૂર ઊભા ઊભા દર્શન કરવાના. પણ ભીતરમાં ભગવાનની સાથે ખેલ ચાલુ કરવાનો, એ કોણે કરવાનો? તો એના માટે મહારાજ કહે છે કે સધવા સ્ત્રીઓ છે એ પુરુષો ભક્ત પુરુષો પરસ્પર રંગ ક્રીડા કરવી, સધવા હોય બેનો પરસ્પર રંગ ક્રીડા કરવી. પણ સ્ત્રીઓ જે વિધવા સ્ત્રીઓ છે એને બહારની ક્રીડા નહીં પણ ભીતરની ક્રીડા કરવાની છે. એને ભગવાનને મેં, મારા પતિ સાક્ષાત ભગવાન છે, કદાચ બહાર નહીં દુનિયામાં મારા પતિ કદાચ ભગવાનના ધામમાં ગયા હશે, પણ હું હવે મારા એક પતિ એટલે ભગવાન એ તો કાયમ છે. એટલે ભગવાનની સાથે ભીતર એટલે બહારની રમત નહીં રમવાની. એને આપણે એમ લાગે કે એને ના પાડી દીધી રમવાનું મને બધી, પણ ભીતરથી રમવાનું છે. ક્યાંથી રમવાનું છે? ભીતરથી. કારણ કે બહારની ક્રીડાની અંદર ક્યાંક દોષને પ્રવેશ કરવાની કડી મળી જાય ને તો જીવનની સુરક્ષા ખોરવાઈ જાય. શું થઈ જાય? ખોરવાઈ જાય. એટલે શું? ઉંમર નાની હોય ને ક્યાંક રમતા હોઈએ ને તો પછી કોકની પુરુષની નજર ક્યાંક બગડી જાય અને એના પછી કુદરતીનો શિકાર બની જાય. એટલા માટે બહારની રમત નહીં, ભીતરની રમત રમવાની. બહારની રમતમાં ક્યાંક જીવનની સુરક્ષા ખોરવાવાની સંભાવના રહી છે. એટલા માટે મહારાજે કીધું. પછી સાધુ અને બ્રહ્મચારીઓને પણ ગુલાલ ન રમવો એવું કીધું. એનું પણ કારણ એ કે એની અંદર બહારની સુરક્ષા ક્યાંક એ રંગ રમતા રમતા ક્યાંક બીજી જગ્યાએ દ્રષ્ટિ પડે તો મનડું ક્યાંક ડોલવા માંડે ને ફસાઈ જાય, માયામાં જીવ રવડે ચડી જાય તો જે માર્ગે ચાલ્યા હતા ત્યાં પહોંચાય નહીં, ત્યાં પહોંચાય નહીં. એટલા માટે મહારાજે ખાસ આ વાતનું. અને પછી મહારાજ કહે છે આવી રીતે એ રંગ ક્રીડા કરી બપોરના સમયે, રંગ ક્રીડા સમાપ્ત થયા પછી સ્નાન કરી અને પછી બપોરનું ભોજન કરવું. આવી રીતે મહારાજે એ વસંત પંચમીનો ઉત્સવ કરવાની વાત કરી છે. એ જ રીતે મહારાજે શિવરાત્રિના ઉત્સવની પણ વાત કરી છે. શિવરાત્રિના દિવસે કેવી રીતે કરવું? તો કે શિવ ચતુર્દશી એ મધ્યરાત્રિ વ્યાપ્ત હોય એ વ્રત ઉત્સવ માટે ગ્રહણ કરવી. અને એમાં પણ ભક્તો એ 2/14 હોય તો બીજી 14 ગ્રહણ કરવી એવું શાસ્ત્રમાં કહ્યું છે. અને શિવરાત્રિના ઉત્સવની અંદર ભગવાન એ નારાયણને અને લક્ષ્મીજીને પણ ચિત્ર વિચિત્ર વસ્ત્રો ધારણ કરાવવાના, સુવર્ણ આભૂષણો ધારણ કરાવવા. મધ્યરાત્રિએ એ રુદ્ર સૂક્તથી, રુદ્ર અષ્ટાધ્યાયી જેને કહેવામાં આવે છે, રુદ્ર સૂક્તથી શિવજીનો મહાઅભિષેક કરવો. શ્રીફળ બિલ્વ પત્રોથી અને ગણોશ સહિત શંકરનું પૂજન કરવું. મલ્લિકા, કુંદ, કણેર, ધતુરો આદિ પુષ્પો અર્પણ કરવા અને નૈવેદ્યમાં ખીર વડા ધરાવવા. અને તે દિવસે પૂજારી ઉપવાસ કરવો. અને એ દિવસે નારાયણ અને શિવજીનું એકાત્મપણું છે એવું દર્શન કરાવતા, એવો ભાવને વ્યક્ત કરતા એ શિવરાત્રિના પદોનું ગાન કરવું. એ કથા પણ અદ્ભુત છે. ભક્તો, માગશર, પોષ અને માઘ માસના ઉત્સવોની વાત મહારાજે કરી છે. આગળના ઉત્સવોની કથા આપણે આગળ સાંભળશું. અહીંયા સમય થયો છે, કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી રાધા કૃષ્ણ દેવની શ્રી વૃંદાવન બિહારી હરિ કૃષ્ણ મહારાજની